નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ ચોથ, સોમવાર, તારીખ 6/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:28 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 8:01 શરૂ થશે અને સવારે 9:35 સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યારે ગુસ્સો કરવો અને ક્યારે લાગણી બતાવી, આ જે વ્યક્તિ શીખી જાય ને એની જિંદગી સહેલી થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક, અને આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો અને ક્યાં લાગણી બતાવી આ કળામાં નિપુણ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણા દેશમાં કૂવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવ્યા, અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં ચોખ્ખું પાણી શોધીને પીએ છે. તો આજના સુવિચારમાં વસ્તુને ધ્યાન રાખજો. આટલું વિચારજો કે ભાઈ, કૂવાનું પાણી જેટલું સારું છે ને એટલું પ્લાસ્ટિકની બોટલમાં આવતું પાણી સારું નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જીભમાં તોતડાપણું હોય ને તો આમળાના ચૂરણને ઘી સાથે ભેળવીને ચાટવું જોઈએ. આનાથી જીભનું તોતડાપણું ચાલ્યું જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પાસે કેળવણી લેવી જોઈએ અથવા કોઈને કેળવણી આપવી જોઈએ. આનો મતલબ છે માણસનો સમાજ ઉપયોગી વિકાસ. સમાજમાં ઉપયોગી થવો હોય તો કેળવણી લેવી પણ જોઈએ ને કેળવણી આપવી પણ જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે ને એ લોકોની નોકરીમાં આજે કદર થતી દેખાય છે. તે સિવાય આજે કોઈક મુશ્કેલ પ્રશ્નમાં તમે ફસાયેલા છો તો એનું નિવારણ આજે તમે જાતે લાવી શકશો. અને આજે કોઈ નાનકડા પર્યટનનું આયોજન તમે કરવાના છો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક માન સન્માન વધતું દેખાય છે. તે સિવાય ઘણા લાંબા સમયથી કોઈક વ્યાપારિક યોજના મનમાં ઘડીને ચાલી રહ્યા હો તો એને અમલમાં મૂકવાનો દિવસ છે. આજે મિત્રો, તમારે કારણ વગરની ચિંતાઓ કરવાની નથી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા આજે વિવાદથી દૂર રહેશો તો તમે ઘણી બધી ચિંતાઓને ટાળી શકશો. આજે ખરી દિશામાં કરેલી મહેનત એનું પૂરેપૂરું પરિણામ લઈને આવે. આજે તમારા વિસરાયેલા, ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થઈ શકે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે થોડો ધનખર્ચ વધતો દેખાય છે, પણ મિત્રો ફાયદામાં રહેશો. આજે વિલંબમાં પડેલા કામોને ફરી પાછા ગતિમાં લાવી શકાય અને એનાથી સારા પરિણામ મેળવી શકાય. કર્ક રાશિવાળાએ આજે કૌટુંબિક મતભેદોને ટાળીને ચાલવાનું છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક ઝડપવામાં જો તમે સફળ થયા તો તમારા આર્થિક પાસાઓ ખરેખર સુધરી શકે છે. આજે કોઈ નવી કાર્યરચનાનો અમલ પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે આર્થિક બાબતોમાં અવરોધ આવતા દેખાય છે. તે સિવાય આજે અંગત સંબંધોમાં પણ કંઈક નવા વળાંક આવવાની શક્યતાઓ દેખાય છે. કન્યા રાશિવાળાએ આજે વિરોધીઓથી સાવધાન રહીને ચાલવું જરૂરી છે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ સાબિત થાય. આજે સામાજિક પ્રશ્નોને તમે તમારી કુશળતાથી પૂર્ણ કરી શકશો, એમાં સફળતા મેળવી શકશો. સંતાનોના અટકેલા કામોને તમે આજે બહુ કોને વાપરીને આગળ વધારી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ કરતા પહેલા ચોક્કસ પોતાના શબ્દને ચકાસવા જોઈએ. આજે ગૃહસ્થ જીવનમાં પણ મતભેદને ટાળીને ચાલશો તો દિવસ સફળતાથી પસાર કરી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના મહત્વના કાર્યો પર ધ્યાન આપવાનું છે. આજે ધ્યાન આપીને આ કામોને આગળ વધારશો તો સકારાત્મક પરિણામો જોવા મળે, એનાથી સારો આર્થિક લાભ લઈ શકાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે પારિવારિક સુખમાં પણ તમને મોટી રાહત મળતી દેખાય. જે લોકો કોઈક માંગલિક કાર્ય કરવા જઈ રહ્યા છે તે માંગલિક કાર્યને સફળતાથી આગળ વધારી શકાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડી શકે. આજે કદાચ મનના મનોરથ પૂર્ણ થવામાં થોડો વિલંબ થાય તો થોડી સાવધાની રાખીને ચાલશો તો સફળતા જલ્દી મળે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય. આજે કોઈ નવા નિર્ણય તમે કામ અંગે લઈ શકો છો. આજે કોઈ નવું કામ તમારા જીવનમાં જોડાઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવવા માટે થોડો વધુ પ્રયાસ કરવો પડે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.